તો અમદાવાદ મુલાકાત દરમિયાન અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, તેમને સાંભળીએ. શ્રી જીતુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર જતીનભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ, શહેરના સૌ ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રી અને આજના કાર્યક્રમમાં નારણપુરા વિસ્તારમાંથી આવેલા સૌ મતદાર ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક હું સ્વાગત કરું છું. સૌથી પહેલા આજે સમગ્ર ગુજરાત અને દેશની જનતાને 10મા યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજથી 10 વર્ષ પહેલા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈએ 2014માં એક ઇનિશિયેટિવ યુએન જનરલ એસેમ્બલીને એક સૂચન કર્યું કે 21મી જૂન એ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે અને 2 મહિનાના રેકોર્ડ ઓછા સમયની અંદર લગભગ 170 થી વધુ દેશોએ યોગ દિવસ માટે સહમતિ આપી અને આજે 10મું વર્ષ છે. આપણા ઋષિ મુનિઓ, આપણી સંસ્કૃતિનું સંતાન યોગ એ સમગ્ર વિશ્વની અંદર આજના દિવસે મનાવવામાં આવે છે અને લોકો એને નિત્યક્રમનો પાઠ બનાવ્યો છે. શરીર, મન, આત્મા અને વ્યક્તિથી પરમેષ્ઠી સુધી આ બંને જોડાણને યોગિક ક્રિયા, ધ્યાન, આસન, પ્રાણાયામ એના માધ્યમથી સિદ્ધ કરવાનો આપણા ઋષિ મુનિઓ એક સચોટ વૈજ્ઞાનિક રસ્તો નક્કી કરેલો અને મનની અંદર પડેલી અગાધ શક્તિઓના સમુદ્રની અંદર ડૂબકી લગાવવા માટે જે શક્તિ જોઈએ એ શક્તિ યોગના માધ્યમથી જ મળી શકે અને એનો સમગ્ર વિશ્વમાં પ્રચાર અને પ્રસાર કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું. અને આજે 21 જૂન એક એવો દિવસ છે, સૂર્યનારાયણ જ્યાં જ્યાં પૃથ્વી પર જે સમયે પ્રગટ થાય એ સમયે વિશ્વભરના લોકો યોગના રસ્તા પર મન, શરીર અને આત્માની વચ્ચે એકાત્મતા કરવાનું કામ આજે આરંભ કરે છે. કેટલાક લોકો જીવનમાં જેમને આ રસ્તો અપનાવ્યો છે, સાતત્યપૂર્ણ રીતે અપનાવ્યો છે, એ લોકો એની પર વધુ આગળ વધે છે. અનેક લોકો નવા જોડાવાનું કામ થાય છે. દવાઓ વગરનું વિશ્વ, દવાઓ વગરનું જીવન, એની કલ્પનામાં મૂળ આપણા યોગના સંસ્કાર રહેલા છે. આજે યોગ દિવસના દિવસે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવા માંગુ છું કે એમને સમગ્ર વિશ્વના કલ્યાણનો આ રસ્તો વિશ્વ સમક્ષ પ્રશસ્ત કર્યો. ગુજરાત સરકારે પણ યોગને અનેક પ્રકારથી પ્રમોટ કરવાનું કામ કર્યું છે. એના માટે